વડાલી તાલુકાના નવી મોહોર પ્રાથમિક શાળાના શિક્ષકને ચાલુ નોકરીએ હૃદય રોગનો હુમલો આવતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું। સુથાર નગીનદાસ સોમાભાઈ શિક્ષક નવી મોહોર પ્રાથમિક શાળા ચાલુ નોકરી દરમિયાન એટેકનો હુમલો આવતા વર્ગખંડમાં પડી ગયા હતા અને સ્થળ ઉપર જ દમ તોડ્યો હતો। શાળા પરિવાર દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી અને 108 મારફતે વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લવાતા હાજર તબિયત દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા। મૂળ વતન પ્રાંતિજ તાલુકાના જુલ્લાના વતની અને 2 વર્ષથી નવી મોહોરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ગુજરાતમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના બનાવમાં વધારો થઈ રહ્યો છે। એક સમય હતો જ્યારે હાર્ટ એટેક માત્ર વૃદ્ધોમાં જોવા મળતો હતો, પરંતુ હવે દરેક લોકોમાં તે જોવા મળે છે। એક શિક્ષક નવી મોહોરમાં નોકરી કરતા શિક્ષકનું ચાલુ નોકરીએ ડેથ થયેલું છે, એટેક આવેલું એવું લાગી રહ્યું છે। ત્યારે ત્યાંના પ્રિન્સિપાલ સાથે આપણે વાત કરીએ, એ શું કહેવા માંગે છે। આજ રોજ નવી મોહોર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ તરીકે હું આપને જણાવું છું કે મારી શાળામાં સુથાર નગીનદાસ સોમાભાઈ સારા સમયે ચાલુ શાળાએ વર્ગમાં બાળકોને ભણાવતા વચિંતા એમને ફરિયાદ કરે કે મને પેટમાં દુખે છે। 5 મિનિટની અંદર એકદમ સીધા ઊંઘી ગયા, ઢળી પડ્યા। તાત્કાલિક અમે ઘણી કોશિશ કરી, પણ ત્યાં અમે તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો, પણ નગીનદાસ આ જીવનમાંથી ગુજરી ગયા। તમને કઈ રીતે ખબર પડી? અમને હું એમના વર્ગમાં ગયો તો એમને મને ફરિયાદ કરી મને ગેસ થાય છે એટલું બોલતા તરત જ એ બેસી ગયા, ઊંઘી ગયા। તરત જ અમે તાત્કાલિક એમને પમ્પિંગ એ બધી કોશિશ કરી, પણ એ બોલ્યા નહીં। સાથે તરત જ મેં ગામના સરપંચનો સંપર્ક કર્યો અને તાત્કાલિક 108ને બોલાવીને સીધા અમે સિવિલ હોસ્પિટલ અહીંયા વડાલી આવી ગયા।